अन्य समाचार पर हवे नजर करिए तो वाव थराद दियोदરમાં દબાણ સમયે બબાલ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। સરદારપુરા જશાલી ગામમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક થઈ તો ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી તો દબાણો હટાવતા સ્થાનિકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે। તો દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, ત્યારે તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક થઈ હતી અને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર જે છે તે ફરી વળ્યું છે। ત્યારે દબાણ હટાવતા જે સ્થાનિકો છે તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે, તે લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। તો દિયોદરના આ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, દબાણ હટાવવાની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી રહી છે, સ્થાનિકોનું હાલ શું કહેવું છે? ચોક્કસથી દિયોદરના સરદારપુરા જસાલી ગામે જે સીમના તળના દબાણો હટાવવામાં આવી રહ્યા છે તેને લઈને સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર વચ્ચે ચકમક પણ જારી હતી। તે ઉપરાંત જે ગામમાં થયેલા બિનકાયદેસર દબાણો પર અત્યારે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે તેને લઈને ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે વર્ષોથી ગામની સીમતળમાં લોકો રહેતા હતા અને તે અત્યારે આ દબાણ હટાવવામાં આવી રહ્યું છે। તેને લઈને લોકોની માંગ છે કે તેમનો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, તે બાદ દબાણો હટાવવામાં આવે। ત્યારે દબાણ હટાવવાના મુદ્દે સ્થાનિક તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક પણ થઈ છે। જી કિશોર, જે પ્રમાણે દબાણ હટાવવામાં આવી રહ્યું છે, શું પહેલેથી તે લોકોને નોટિસ આપવામાં આવી હતી? કારણ કે અત્યારે જે લોકો ત્યાં રહી રહ્યા હતા તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોક્કસથી એ ગ્રામીણ વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારનો વર્ષોથી ગામતળની જે સીમ હોય છે ત્યાં લોકો ગામતળમાં રહેતા હોય છે। આ લોકોને ગ્રામ પંચાયત દ્વારા જાણ કરવામાં આવી હતી દબાણ હટાવવાની, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી। તેને લઈને લોકોમાં રોષ છે કે જો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ જ તેમનું દબાણ હટાવવામાં કામગીરી હાથ ધરવામાં આવી હોત તો તેમને રાહત રહત, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર જ આ દબાણ હટાવવામાં આવતા અત્યારે લોકોમાં તો રોષ જોવા મળી રહ્યો છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।